રામ નારાયણ રામ। અમારો ભારત દેશ કેવી રીતે પ્રગતિ કરશે? આવનારા સમયમાં દેશમાં શું કેટલાક સકારાત્મક ફેરફાર થશે? આજના વિષય પર પ્રકાશ પાડવામાં આવશે। સૌપ્રથમ તો શરૂઆત અહીંથી કરવી પડશે કે આપણા દેશનો જે પૈસા છે, જે લોકોની ખિસ્સા ભરી માટે જતો રહે છે, તેને રોકવો પડશે। પહેલા શું થતું હતું કે ભારતમાં ઘણી વસ્તુઓ ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી, કારણ કે આપણા પાસે તે બનાવવાની સગવડ નહોતી અને ન તો એટલો પૈસો હતો। પણ આજે ભારતમાં ઘણી વસ્તુઓ એક્સપોર્ટ કરવામાં આવે છે, કારણ કે આજે અમે સક્ષમ છીએ। દરેક પ્રકારના સાધનો આજે ભારતમાં ઉપલબ્ધ છે, પરંતુ ભારતનો ઘણો પૈસા ફક્ત લોકોને ખુશ કરવા માટે ખર્ચાય છે, તેની અટકાવવું જરૂરી છે। આ ધરતી એક છે, આકાશ એક છે, તો દેશ એક કેમ ન થઈ શકે? અમે માલિકી હક છોડીને એકતામાં બાંધાવવું પડશે। સૌએ સાથે મળવું પડશે। જાતિ અને ધર્મની રાજનીતિથી ઉપર ઉઠવું પડશે। પ્રકૃતિએ ક્યારે કોઈ સાથે ભેદભાવ કર્યો નથી। સૂર્યે ક્યારે એવું નથી કહ્યું કે હું આજે કોઈને મારું પ્રકાશ આપતો નથી। ચંદ્રે ક્યારે એવું નથી કહ્યું કે હું મારી ચાંદનીથી આજે કોઈને રોશન કરતો નથી। અથવા હવાએ ક્યારે એવું નથી કહ્યું કે હું આ દિશામાં આજે નથી વહેતી। તો પછી માણસ કેમ આ પ્રકારનો ભેદભાવ પેદા કરે છે? કેમ આપણે એક બીજ પર આપણા માલિકી હકનો દાવો કરીએ છીએ અને જતાવીએ છીએ? આ વિચારધારા હવે બદલવી પડશે। દરેક જગ્યાએ એક જ ધર્મ હોવો જોઈએ, એક જ સંવિધાન હોવું જોઈએ, અને તે છે પ્રકૃતિનો ધર્મ અને સંવિધાન। આકાશ અને પ્રકૃતિની જે નીતિઓ છે, આદર્શ છે, કર્મ છે, ધર્મ છે, એ જ ધરતી પર પણ લાગુ થવું જોઈએ। આ તમામ વાતોને સાકાર કરવા માટે સૌથી પહેલા આત્મમંથન કરવાની જરૂર છે। આ વિચાર કરવાની જરૂર છે કે આજ માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન કેમ બની ગયો છે। જો અમે અમારા ચેતન અથવા વિવેકથી વિચારીએ તો આપણે જાણી શકીશું કે આખરે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ, કારણ કે આપણું વિવેક જ છે જે આપણને સાચું અને ખોટું વચ્ચેનો તફાવત સમજાવે છે। તે આપણને સચેત કરે છે કે કઈ ક્રિયા યોગ્ય છે અને કઈ ખોટી। પ્રકૃતિએ અમને બધું આપ્યું છે। પ્રકૃતિ પોતે પણ એક નિયમથી ચાલે છે। જો અમે બધા પણ પ્રકૃતિના નિયમનું પાલન કરીએ તો કોઈ સમસ્યા રહેવાની જ નહીં। જો આપણે આખા દેશને, આખા વિશ્વને આપણું પરિવાર માનીને ચાલીએ તો કોઈનો કોઈ સાથે વિવાદ રહેશે નહીં। બધા એકસાથે જોડાઈને રહેશે અને આગળ વધશે। નિસ્વાર્થ ભાવથી બધાને સાથે લઈને આગળ વધવું છે, બધાની મદદ કરવી છે અને કોઈને નાનો અથવા અલગ ન માનવો છે। આ ધરતી પર જ્યારે બધા મળીને આગળ વધશે ત્યારે જોઈશો કે ભારત દેશ કેવી રીતે પ્રગતિના નવા શિખરોને સ્પર્શી લેશે। આજકાલ તો જાણે એક ભીડચાલ લાગી છે, જ્યાં દરેક વ્યક્તિ ફક્ત બીજા કરતાં આગળ નીકળી જવાની ઈચ્છા રાખે છે। જો આપણે અમારા વિવેકની સાંભળીએ અને તેના દર્શાવેલા માર્ગ પર ચાલીએ તો જીવન ઘણું સરળ થઈ જશે। અમે કહીએ છીએ કે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે, અનેક સમસ્યાઓ છે, પરેશાનીઓ છે, પરંતુ આ બધું તો આપણે પોતે જ ઊભું કર્યું છે, કારણ કે આપણે કોઈ પણ કામ આપણા વિવેકની સાંભળીને કરતા નથી। જો આપણે આપણા મનના વિવેકની સાંભળીએ તો જીવનની બધી સમસ્યાઓ પોતે જ અંત પામી જશે। તેથી તમારી પ્રકૃતિ સાથે જોડાઈ જાઓ, તમારા સ્વભાવને સકારાત્મક રાખો, મનમાં પ્રેમ અને એકબીજાને મદદ કરવાનો ભાવ રાખો। પછી જોઈશું કે જીવન કેટલું સરળ બની જશે। અમે બધાએ પોતે જ જીવનને પરેશાનીઓમાં જકડી રાખ્યું છે અને ઈચ્છા વિના જીવનને ભૂલાવામાં મૂકી દીધું છે। રામ નારાયણ રામ તમારા ભૂલાયેલા જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરે છે। જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે જીવનને એક નવું દૃષ્ટિકોણ મળે છે અને આ નવો દૃષ્ટિકોણ આપણને નવી ઉર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે।